प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथजी प्रणाम। आवो अमृतनी एक बूंद आत्मानो आहार राज्य पल पल ब्रह्म प्रियाओने पीरसी रह्या छे, पीवડાવી રહ્યા છે। અને એમાં પણ વળી સોનામાં સુગંધ છે। હમણાં તો પુરુષોત્તમ માસ અધિક માસ, ભક્તિની માત્રા વધતી હોય જોવા મળે। બહાર નીકળીએ ને એટલે નાના નાના મંડળ કમંડલ બધા યુનિફોર્મમાં નીકળતા હોય, આપણને ખબર છે। શું કામ? આપણે એવું નથી માની લેવાનું કે પુરુષોત્તમ માસમાં જ આપણે ભક્તિ કરીએ, નહીં। ભક્તિ તો આપણે રોજ કરીએ જ છીએ, પણ અધિક માસ છે એટલે ભક્તિ પણ થોડીક અધિક એટલે કે વધારે કરીએ। એક આખો મહિનો એક વર્ષમાં પરમાત્માએ વધારાનો આપ્યો। શું કામ? કટી જાય બધાય। કદાચ ઓછું વધતું થયું હોય ને તો આમાં સરભર થઈ જાય। અને એ પણ એક આપણું એક વાણીની અંદર બંધન છે। અધિક કયો મહિનો છે?
જેઠ મહિનો, આપણી ભાષામાં જેઠ મહિનો, અને જ્યારે અમારી ઇન્દ્રાવતી સખીને પ્રબોધપુરીમાં રાખવામાં આવ્યા, મહેરાજ ઠાકુરને, અમારા શ્રીજી મહારાજને જ્યારે પ્રબોધપુરીમાં રાખવામાં આવ્યા ત્યારે પણ જેઠ મહિનો જ હતો. અદકોતે આવ્યો જેઠજી, 13 મહિનાનું વરસ હતું, અને એ જેઠ મહિનો વધારાનો હતો સુંદર સાથજી. એ જ આ જેઠ મહિનો છે, અને એની અંદર આપણે બધા જ ભજન કીર્તન સત્સંગ આપણે કરતા હોઈએ છીએ, ને કરવો જ જોઈએ. પણ આપણે તો આ નિત્ય નિયમ છે, એમાં યાદ આવી ગયો પુરુષોત્તમ માસ, દરરોજનો નિયમ છે. રાજ્ય મહારાજ દરરોજ એના ચરણોમાં બેસાડીને કાંઈક ને કાંઈક બ્રહ્મપ્રિયાઓને આપી રહ્યા છે, પીરસી રહ્યા છે, અને બ્રહ્મપ્રિયા ધીમે 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 કરતા લેતી થઈ ગઈ છે. કારણ કે બ્રહ્મપ્રિયાને, સુંદર સાથને, જગતના જીવોને બધા જને ખબર છે કે એક ને એક દિન તો હમણાં સમય નજીક આવી જશે અને અહીંથી વિદાય લેવાની થશે. તો આવો સરસ દિવસ, આવો સરસ અવસર, કે આવો અવસર કેમ મૂકીએ, કારણ એક કોળિયા અન્ન. આવો અવસર શું કામ મૂકી દઉં? પેટ તો કાગડા કૂતરા પણ ભરી લે છે, અને મારી પણ એ જ ગતિ છે. પણ મારી અંદર કાંઈક ફરક છે. હું મનુષ્ય છું, મારી અંદર ચેતનતા છે, જાગૃત બુદ્ધિ છે. તો કાંઈક ફરક છે, તો હું કાલ કરતા આજને જ સજાવી લઉં. કાલ તો કેણે દીઠી છે, કાલની કોઈને ખબર નથી. હું આજ જ કરી લઉં. કાલે શું થવાનું? રામાયણની અંદર છે, તુલસીદાસ કહે છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ભગવાન શ્રી રામને ગાદી અભિષેક થવાનો હતો, અને ક્યાં જવું પડ્યું? વનમાં. એને પણ નહોતી ખબર. એમાં મને ને તમને પણ નહીં ખબર પડે કે સવારે કે આવતીકાલે મારે ક્યાં જવાનું છે, ક્યાં આમાંથી પ્રાણ પંખેરું ઉડી અને ક્યાં વિહંગમ સ્થાને પહોંચી, વિહંગમ આકાશ માર્ગે થઈ અને મારે ક્યાં બેસવાનું છે એ મને પણ ખબર નથી. એટલે સંતોએ એની વાણીમાં કીધું કે આવો સજા લે આજ કો, કલ કા પતા નહીં, कल को तो छोड़िए जनाब, पल का पता नहीं, आओ सजा ले आज को, कल का पता नहीं. કે કલ કો તો છોડીએ જનાબ, પલ કા પતા નહીં, આવો સજા લે, આજને સજાવી લે. સખી આજની ઘડી રે રડિયામણી, આ ઘડી સોય દિન એક સરસ ઉર્જા આપે છે મને ને તમને. એટલે કહે છે કે આને સે પહેલે મોત કો ખુદ કો સંભાલ લે, टूटा जो फूल साख से फिर वो लगा नहीं. કે આને સે પહેલે મોત કો ખુદ કો સંભાલ લે. મોત આવે ને એની પહેલા સજી સવરી લેવાનું. હાલો હવે તૈયાર, રાજજી મહારાજ લેવા આવે, ચાલો જલ્દી કરો, 1 સેકન્ડ પણ હવે રહેવું નથી. ચાલો ધણી આપણી ઘરે, એ ઘરે લઈ ચલો જહાં વિરહ ન હોય, ત્યાં તમે મને લઈ જાઓ. એટલી તૈયારી રાખી દેવાની, કોઈ જાતનો મોહ નહીં, કોઈ જાતની આસક્તિ નહીં. એટલી તૈયારી હર પલ હર ક્ષણ રાખવાની કે આવ્યા નથી રાજજી, કે ચાલ લીલબાઈ તો પૂછવા ગયા કે પતિદેવને પૂછી લઉં. રાજજીએ કીધું કે કાલે હું તમને લેવા આવીશ. ભોલા ભાલા બિચારા કે પતિદેવને પૂછી લઉં. રાહમાં રહ્યા, પણ મને ને તમને તો હવે ખબર જ છે વાલા, શું પતિદેવને પૂછવાનું. હવે તો આ જંજારમાંથી મુક્ત થવાનો
એક સમય આવી જશે હમણાં, અને એ સમયને આપણે સાર્થક કરી લેવાનું, કે પછી ત્યારે નહીં કહેવાનું કે ના રાજજી હજી તો આ અધૂરું છે, આ અધૂરું છે. નહીં, ચાલો જ, હવે અહીંયા રહેવું જ નથી રાજજી, ચાલો વાલા તે ઘરે લઈ ચાલો. હવે વાલા હું એટલું માંગુ, ખીન એક અલગો ન થઈએ, જહાં અમને વ્રહ નહીં, ચાલો તે ઘર જઈએ. હાલો હવે આપણી ઘરે. એટલી તૈયારી રાખવાની, હર પલ હર ક્ષણ. એવું નહીં કે હું તૈયારી કાલે કરીશ, કે તૈયારી હું પરમ દિવસે કરીશ, કે 5 દિવસ પછી કરીશ, આટલું કામ કરી લઉં. ના, હર પલ તૈયારી રાખવાની. આ છોડી જ દેવાનું મનથી કે આને ન દીજીએ કભી ઇન દિલ મેં સક સુભાન, એ મર જલા ઇલાજ હૈ इनकी दवा नहीं, ए मर जला इलाज है इनकी दवा नहीं, आओ सजा ले आज को कल का पता नहीं. કે ઈલાજ કેવો છે? નજીવો ઈલાજ છે, એની કોઈ દવા નથી. એની એક જ દવા કે હું જાતે જ બધું છોડી દઉં. બીજી એની કોઈ દવા નથી. કોઈ તમને દવા પીવડાવે, જબરજસ્તી તમે ન પીવો, પણ તમને રોગ થયો હોય તો તમારે પીવી જ પડે. એમાં મને ને તમને કાંઈ ને કાંઈ રોગ છે, કાંઈ ને કાંઈ રોગ લાગી ગયો છે. માયા, મોહ, મમતા, અભિમાન, માન, પ્રતિષ્ઠા, એનો એક નજીવો ઈલાજ છે, છોડો એટલે તમારા સીધા જ સાજા થઈ જાઓ. આ દિલની અંદર શું છે? સંસારમાં માન પ્રતિષ્ઠા ની ભૂખ છે. અહંકાર એટલો આગ લગાવે છે. એટલે કહે છે સંતો કે હોગા ગુરુર કે સિવાય ઇસ દિલ મેં ઓર ક્યા. અભિમાન સિવાય શું છે? હોગા ગુરુર કે સિવાય इस दिल में और क्या, जिस दिल में इस जगत का मालिक बसा नहीं, जिस दिल में इस जगत का मालिक बसा नहीं. અત્યાર સુધી આપણે કહેતા જ આવ્યા, પણ જ્યાં સુધી અમારા પ્રીતમને દિલમાં નહીં વસાવ્યા હોય, કાંઈ કામ નહીં થાય. जिस दिल में इस जगत का मालिक बसा नहीं, आओ सजा ले आज को कल का पता नहीं. કાલની ખબર નથી. એટલે જ કબીર સાહેબે કીધું કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોએગા બહુરી કરેગા. પલની અંદર પ્રલય થઈ જશે, પછી ક્યારે કરશો? પરસોત્તમ મહિનો તો હર 3 વર્ષે આવે છે, એક બહાનું છે. અને એવા આપણી જિંદગીમાં આપણે કેટલા પરસોત્તમ મહિના ગુમાવી દીધા છે. પણ જે રોજની બેઠક છે, જે રાજજી ધીમે ધીમે એક ટીપું પેલા પોતે ચાખે છે. માં પેલા દવા પીવડાવતી હોય ને, ત્યારે બાળકને આમ ઘોડે વાટકીમાં, અને પછી પોતે ચાખે કેટલી કડવી છે, આ પી જશે ને, અને પછી મોઢું પકડી અને પીવડાવી દે. એમ રાજજીને પણ ખબર છે કે મારી બ્રહ્મપ્રિયાને આજે કઈ વાત ગમશે, મારી બ્રહ્મપ્રિયા કેટલું પચાવી શકશે. સંજ મેં પિલાવહી કાચ કા શીશા ટૂટ ન જાય. કે માટીનું 5 તત્વનું બનેલું શરીર કાચના કૂપા જેવું છે. ધીમે ધીમે એને પીવડાવવું, કદાચ એ તૂટી ન જાય, અંદર અપચો નહીં થઈ જાય. એટલે રાજજી તાલું પકડીને ધીમે ધીમે દરરોજ થોડી વાર 40 મિનિટ પીવડાવે છે. અને હું ને તમે એનું પાન કરી રહ્યા છીએ. આ જ્ઞાન, આ બ્રહ્મ જ્ઞાન 14 લોક બ્રહ્માંડની અંદર નહોતું આવ્યું.
અને એ જ્ઞાન મારીને તમારી પાસે ક્યારે નહોતું આવ્યું કે તે દિન ત્રિલોક મેં હુતી બુદ્ધ સુપન. સ્વપ્નની બુદ્ધિ હતી ત્યારે મારા ને તમારા માટે જ આ જ્ઞાન પ્રગટ થયું. એટલે ઇન્દ્રાવતી આપણે કાલે ચોપાઈ જઈએ ને, હકે ઇલમ એસા દિયા જો 14 તબકો નાહી. 14 લોક બ્રહ્માંડ ની અંદર આ બ્રહ્મ જ્ઞાન નહોતું પ્રગટ થયું. એ ઇન્દ્રાવતી કહે છે મને આપી દીધું. ઓર નાહી નૂર મકાન में અક્ષર બ્રહ્મ પાસે પણ નહોતું. સો દિયા મોહે સુપને માહી. આ સ્વપ્નવત જગતની અંદર મને ખજાનો મારા રાજ્ય મહારાજે આપી દીધો, મારા ધણીએ આપ્યો, મારા સદગુરુએ આપ્યો. એ ઇલમ નૂર જમાન બિના, એ ઇલમ નૂર જમાલ બિના દુજા કોણ બક્ષત. રાજ્ય મહારાજ વગર આ પરમ પવિત્ર પાક ખરું જ્ઞાન કોણ આપત. મુજ બિના કિને ન પાયા મેરી બેસક રૂહ જાનત. ઇન્દ્રાવતી કહે છે કે આવું દિવ્ય તારતમ જ્ઞાન અક્ષરાતીત ધણી સિવાય બીજું કોણ આપી શકે. ખરેખર મારા સિવાય બીજું કોઈ આને લઈ શક્યું નથી. ઇન્દ્રાવતી ચોક્કસ શકીએ છે, દાવાથી કહે છે કે મુજ બિના કિને ન પાયા, મારા વગર કોઈ લઈ શક્યું નહીં. મેરી બેશક રૂહ જાનત. આ વાતને મારો આત્મા નિશ્ચિત રૂપે જાણે છે અને કાં તો બ્રહ્માત્માઓ જાણે છે. કાં હું જાણું છું, હું તો જાણું જ છું, અને જો બ્રહ્માત્માઓ બેશક થઈ તો બ્રહ્માત્માઓ જાણે છે. યા જાને એ મોમિન જીને ઇલમ પાયા બેશક. કાં બ્રહ્માત્માઓ જાણે છે કે જેને બેશક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તીનો નિકે કર ચિન્હ્યા જીન બુજ લિયા ઈશક. અને જેને આ શંકા રહિત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આ શંકા રહિત બેશક ઇલમ, શંકા રહિત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આ જ્ઞાનને સારી રીતે જાણ્યું છે અને ધણીના પ્રેમને સમજી જીન બુજ લિયા ઈશક. રાજ્ય મહારાજનો પ્રેમ પ્રાપ્ત કરી લીધો છે. मोमिन तिनको जानियो नूर जमाल सो निस्बत, मेरी बेशक देसी साहेदी जिनो पाय हक न्यामत. मोमिन तिनको जानियो नूर जमाल सो निस्बत. हमारी निस्बत केनी સાથે છે? અમારા ધામ ધણી સાથે છે. કે બ્રહ્માત્માઓ એ જ કહેવાય જેમનો સંબંધ અક્ષરાતીત ધામ ધણી સાથે છે. હજી એ દુનિયાના કાવા દાવામાં ફરતી નથી. પાણી પથ્થરને આગને હવે તે પૂજતી નથી. તેનો સંબંધ સાક્ષાત અક્ષરાતીત ધામ ધણી સાથે છે, જેમણે ધણીના તારતમ જ્ઞાનરૂપી ખજાનો પ્રાપ્ત થયો છે. એ પછી નાની નાની વાતથી ક્યાં સમજશે બ્રહ્મપ્રિયા? એક ખજાનો મને કોઈ આપી દે તો પછી બીજે નાનો નાનો વેપાર કરવાની જરૂર છે? મને એક ખજાનો જ મળી ગયો, એક સાગર મળી ગયો, અને જેને રાજ્ય મારા નામે કરી દીધો. હવે મારે બીજે ક્યાંય જવાની કે બીજે ક્યાંય શોધ કરવાની જરૂર નથી. એ ખજાનો પ્રાપ્ત સદગુરુ મહારાજે કર્યો અને હમારા સુંદર સાથને આપી દીધું, ખુલ્લો મૂકી દીધું. અબ ઇન ઉપર ક્યા બોલના, માગુ આગુ મહેબૂબ તુમ, જીન વિદ જાનો ત્યો કરો દો તન તલે કદમ. કે ધણી, ઇન્દ્રાવતી કહે છે મારા પ્રિયતમ ધણી, હવે આનાથી હું વધારે તમને શું કહું? તમે જેવું ઈચ્છો એવું કરો, તમારી ઈચ્છા પ્રમાણે તમે કરો. જીનવિદ જાનો ત્યો કરો. અમારો પર આત્મા અને આ સ્વપ્નનું શરીર બંને તમારા ચરણમાં છે. સ્વપ્નનું શરીર સંસારમાં જે આ, અને એક આપણી પર આત્મ ક્યાં છે? મૂલ મિલાવા રાજ્યના ચરણોમાં. દો તન, એક આ પંચ તત્વનું સાંસારિક શરીર અને એક નિસ્બતનું શરીર, એ બેઉ તમારા ચરણમાં છે. તમારે જ્યાંનો ત્યો કરો ધની તુમ્હારી મેં. તમારે જેવી રીતે રાખવા હોય તેવી રીતે રાખો. સહેલું છે? એ તો રાખશે, પણ આપણને રહેતા નહીં આવડે. સમજી લઈએ, એ તો રાખશે જ. રાજજી તો મારા એક એક ડગલે ઈશારા કરે જ છે, એમ જ સમજો. પણ ક્યાંક ડગલું તમારી દ્રષ્ટિમાં
ગલત મુકાઈ ગયું તોય રાજજી તમને ચેતાવશે, પણ ગલત છે એ મને ને તમને સહી લાગશે અને સહી રાજજી મૂકશે કે આ આના હિત માટે સહી છે તો તમને ગલત લાગશે. એટલે જ્યો જ્યાંનો ત્યો કરો ધની તુમારી મેં, એ વાતને અપનાવવી ખૂબ અઘરી છે, પચાવવી ખૂબ અઘરી છે. જાનો તો રાજી રખો, જાનો તો દલગીર, યા પાક કરો હાદી પના, યા બેઠાઓ માહે તકસીર. એ ચોપાઈને પીવી ખૂબ અઘરી છે, કારણ કે મનની અંદર એટલા વમંડળો ઘૂમતા હોય કે આ કરી લઉં તો સારું, અહીંયા જાઉં તો સારું, આ કરી લઉં, અહીંયા આ પ્રાપ્ત કરી લઉં. મનના ઘોડા દોડતા હોય, શાંત ન થવા દે તમને, એમાં ચિત્તવૃત્તિ ભંગ થાય અને તમે એ સુખને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એક ઇન્દ્રિયો સશક્ત છે, કારણ કે આપણે ખાણી પીણી વ્યવહાર બધા કેવા, જોવાનું કેવું, સાંભળવાનું કેવું, ખાવાનું કેવું, પીવાનું કેવું, ક્યાંથી લાગે ધ્યાન ચિંતન, ક્યાંથી મન સ્થિર રહે, ક્યાંથી મન એકાગ્ર રહે. પહેલા સતયુગમાં ઋષિ મુનિઓ જ્યારે ધ્યાન ચિંતન કરતા, જંગલની અંદર પરમહંસો હતા, વન જંગલ ગુફાઓમાં કંદરાઓમાં હતા, ત્યારે માત્ર વૃક્ષના પાંદડા ખાઈ અને જીવન નિર્વાહ કરતા. કે એક એવી જડીબુટી શોધી લે કે એક ટીપું કદાચ પી લે તો 1 મહિનો ભૂખ ન લાગે ને ભૂખ પ્યાસ ન સતાવે. એવી રીતે પરમાત્માનું ધ્યાન ચિંતન કરતા, તોય વાણીમાં કહે છે કે અગમ કહે વેદ ઉલ્ટે પીછે, નેત નેત કર ગાયા, પર ખબર ન પડી બિંદ કહા સે ઉપજ્યા, તાથે નામ નિગમ ધરાયા. કોઈને ખબર ન પડી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યાં છે. પૂર્ણ બ્રહ્મ એનું ધ્યાન ચિંતન કરતા કરતા હજારો વર્ષ વીતી ગયા ગુફામાં ને કંદરામાં. આ કહો ને તો આ દેહના રાફડા થઈ ગયા, પણ એનું ચિંતન ત્યાં પહોંચી શક્યું નહીં. એ આજે મારીને તમારી પાસે છે. કોણ સૌભાગ્યશાળી, કોણ? જરાક વિચાર કરીએ. રાજ્યે કમ નથી દીધું, દરિયો દઈ દીધો છે, પણ એમાં ડૂબકી મારતા આવડી જાય તો મોજ મોજ ને મોજ છે. સુંદર સાજી થોડું નથી દીધું રાજ્ય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અબ ઇન ઉપર ક્યાં બોલના, આગુ મહેબૂબ તુમ જીનવિદ જાનો ત્યો કરો, દો તન તલે કદમ. કે હવે આની ઉપર હવે હું શું બોલું, એ ઉપર હવે શું કહું, બીજા નામ તે કેના લઉં. એણે વચને સરવાળો થયો, પછી બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો. બ્રહ્માંડમાં જે ધન છે એ ધન મૂલ અમાન જે તારતમ છે આ સંસારની અંદર પ્રગટ થયું. હવે આની ઉપર ઇન્દ્રાવતી કહે છે કે હું શું કહું. જો હક્કે દિલ में आया सो सब देखा निके कर, जो देखाया इल्मे या देखाया नजर. ધામધણીના મનમાં જે ઈચ્છા ઉત્પન્ન થઈ, કઈ ઈચ્છા ઉત્પન્ન થઈ ધણીના મનમાં? આપણા મનમાં કઈ ઈચ્છા ઉત્પન્ન થઈ ને અક્ષર બ્રહ્મના મનમાં કઈ ઈચ્છા ઉત્પન્ન થઈ? ત્રણોના મનમાં અલગ અલગ ઈચ્છા ઉત્પન્ન થઈ. રાજજીના મનમાં એ ઈચ્છા ઉત્પન્ન થઈ કે હક કે દિલ में उपज्या में दिखाऊं अपना इश्क और देखाऊं साहिबी, जो रूहे जानत नहीं मुतलक. और देखाऊं साहिबी, इश्क देखाऊं, साहिबी देखाऊं. એ રાજ્ય અત્યારે બતાવી રહ્યા છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જો હક્કે દિલ में आया सो सब देखा निके कर. ધામધણીના નજરમાં મનમાં જે ઈચ્છા ઉત્પન્ન થઈ તે અમે સારી રીતે જોઈ લીધી, તેને મેં સારી રીતે જોઈ લીધી. ઇન્દ્રાવતીએ જોઈ, આપણે જોઈ. ઇન્દ્રાવતી ચોખ્ખું કહે છે કે जो हक्के दिल में आया सो सब देखा निके कर, जो देखाया इल्मे या देखाया नजर. ધામધણીના મનમાં જે ઈચ્છા ઉત્પન્ન થઈ તેને મેં સારી રીતે જોઈ લીધી. મેની સાથે આપણે છીએ કે નથી? છીએ ને. હું ને તમે મેની સાથે છીએ. 12,000 એક દિલી છીએ. એક દિલી. ઇન્દ્રાવતી જ્યાં
જે ખાંચાની અંદર બેઠા છે, જે ગિલમની અંદર બેઠા છે, એમાં પણ આપણે પણ બેઠા છીએ. તો ત્યાંની એક દિલી અહીંયા પણ આપણે નિભાવીએ. ઇન્દ્રાવતી સખીએ જોઈ લીધી, તો આપણે ઈશ્કને સાહેબી જોઈ લીધી. ઇન્દ્રાવતી કહે છે કે રાજ્યના મનમાં જે ઈચ્છા ઉત્પન્ન થઈ એ તો મેં જોઈ લીધી. ઈશ્કને સાહેબી જોઈ નથી, હજુ નથી જોઈ. ઈશ્કને સાહેબી પલ પલ જોતા થઈ જશું ને એટલે મોજ રહેશે. કેવી રીતે જોવાય કે જ્યારે સુંદર સાજી દુઃખ હટે, રાજ્ય મહારાજના વિરહનું પારાવાર દુઃખ, કે જે રીતે ઇન્દ્રાવતીને જ આપણે લઈ લઈ. અબસાની અંદર ઇન્દ્રાવતી કેટલી દુઃખી થઈ. શરૂઆતમાં ગઈ ત્યારે તો એના સ્વમાનને રડતી હતી. સ્વમાનને શરૂઆતમાં કે મારી ઉપર આટલી મોટી બદનામી. સદગુરુ તમને ખબર છે, સમાજમાં સુંદર સાથની વચ્ચે આટલી મારી મોટી બદનામી રડી. પણ જ્યારે વિરહ ચરમ સીમાએ પહોંચ્યો ત્યારે સદગુરુ મહારાજ પ્રગટ થયા અને પછી એને ઈશ્કને સાહેબી દેખાણી. કઈ રીતે? શ્યામા મહારાણીનો શિંગાર, રાજ્યનો શિંગાર, સુંદર સાથનો શિંગાર, જે રાજ્યની સાહેબી છે એ એને દેખાણી. જ્યાં આ પરીક્ષામાંથી પાસ થઈ, એને દુઃખ જોઈ લીધું, તડપનું દુઃખ જોયું, સહન કર્યું, ખૂબ તડપી. ત્યારે સામે પ્રગટ થયા જેને બતાવવાની ઈચ્છા હતી ઈશ્કને સાહેબી, એ રાજ્ય મહારાજ બતાવે, એ ઇન્દ્રાવતી તું અહીંની નથી, ચાલ તું યોગ માયા બ્રહ્માંડની અંદર શ્યામા મહારાણીના શિંગારને તું નિરખી લે. પછી ઇન્દ્રાવતીને દુઃખ લાગ્યું. પછી બહાર નીકળી અને ક્યારે એને કીધું કે મને દુઃખ લાગ્યું? નહીં. એમાં આપણે પણ આ વિરહનું દુઃખ ખમી લેશું. ત્યારે ઈશ્કને સાહેબી દેખાશે. ત્યારે પરમધામના 25 પક્ષ જ્યો કી ત્યો ખડા હશે અને તમે એક એક પક્ષની અંદર રાજ્યની સાથે એ સત્તાને ને સાહેબીને ભોગવતા થઈ જશો. ઇતહી બેઠે ઘર જાગે ધામ. અહીંયા બેઠા બેઠા આંખ બંધ નહીં કરવી પડે, કારણ કે મારું ઘર છે. મારા ઘરને જોવા માટે, આ સંસારના ઘરને જોવા માટે મારે આંખ નથી બંધ કરવી પડતી. તો જે મારું અખંડ ઘર છે એને જોવા માટે મારે શું કામ આંખ બંધ કરવી પડે? તાર તમ પારદર્શી છે, પણ એ પારદર્શી પેલા હું થઈ જાઉં. આર પાર બતાવે તાર તમ, મારી દ્રષ્ટિ સહી થઈ જાય એટલે મને જોવા મળશે. એ ઇન્દ્રાવતીએ કીધું કે એ મેં જોઈ લીધી, એને આવી રીતે જોઈ લીધી. ભલે આપે તારતમ જ્ઞાનથી આનો અનુભવ કરાવ્યો તથા આત્મદ્રષ્ટિ દ્વારા સાક્ષાત અનુભવ રાજ્યે કરાવ્યો. બ્રહ્મ પ્રિયાઓને આ સંસારમાં ઓર જો કે દિલ में बाकी होसी अब और जो कछु तुम देखाओगे सो रूहे देखे हम सब. આના સિવાય ઇન્દ્રાવતી કહે છે કે હે રાજજી, આના સિવાય જો તમારા દિલમાં જે પણ કઈ ઈચ્છા બાકી હોય અથવા તમે જે કંઈ પણ દેખાડવા ઈચ્છો છો તે અમે બ્રહ્માત્માઓ જરૂર જોઈશું, જરૂર જોઈશું. જે પણ કાંઈ બતાવવા ઈચ્છતા હોય તે. રાજ્યની તો ઈચ્છા એ જ છે કે ઈશ્કને સાહેબી મારી બ્રહ્મપ્રિયા જોવે. જે પરમધામની અંદર તે જોઈ નથી શકી એ અધિક સુખ પ્રાપ્ત કરે તારતમના માધ્યમથી. કાલે વાત કરી હતી ચર્ચામાં, બપોર પછી કાલે, કે માછલી પાણીમાં હોય ત્યાં સુધી એને પાણીની કિંમત ન હોય, પણ જ્યારે એને બહાર કાઢો અને તપતી રેતીમાં એને મૂકો, તડફડિયા મારે અને ફરી પાછી એને મોત નજીક દેખાતું હોય અને ફરી પાછી તમે એને પાણીમાં નાખો ને, પ્રવેશ કરાવો ને, ત્યારે એને પાણીની અનંત ગુના સ્વાદ આવે, કિંમત થઈ જાય. એમ જ રાજ્ય કર્યું છે. સમજો, પરમધામથી બહાર કાઢી સંસારમાં મોકલી. હવે તમે તડપો. ત્યાં હતી ત્યારે 25 પક્ષ રાજ્યના જ સ્વરૂપ છે, ક્યાં ખબર હતી? નહોતી ખબર. હવે તમે તડપો કે ઓહ, પુખરાજ પહાડ તો મારા ધણીનું સ્વરૂપ, માણેક પહાડ મારા ધણીનું સ્વરૂપ, વિશાળ બુલંદ હવેલીઓ મારા ધણીનું સ્વરૂપ.
હવે મને કોઈ ત્યાં લઈ જાય તો કોણ લઈ જશે? તારતમ લઈ જશે. અને જ્યારે ત્યાં હતા ત્યારે સ્વાદ નહોતો આવતો, સુખમય તો સુખદાયમાં પર સ્વાદ ન આવત ઉપર. દુઃખ આવે સુખ આવત સો મહેર ખોલત નજર. સુખમાં હતા ત્યારે સુખની કિંમત નહોતી, પણ દુઃખ આવે સુખ આવત. એક વખત દુઃખ તમે ભોગવી લ્યો, દુઃખની અંદર તડપો, ત્યારે તમને ફરી પાછું એ સુખ પ્રાપ્ત થાય. પણ એ સુખની અંદર અનંત ગણો સ્વાદ હોય, જે પહેલા નહોતો ને એના કરતા અનંત ગણો સ્વાદ. એટલા માટે તો રાજ્ય આપણને જુદા પાડ્યા કે મારી બ્રહ્મ પ્રિયાઓને સંસાર પણ જોઈ લે અને પરમધામનો સ્વાદ પણ આવે, બે કામ ભેગા થઈ જાય. એને ઈચ્છા છે સંસાર જોવાની, દુઃખરૂપી ખેલ જોવાની, તો એ પણ જોઈ લે અને સાથે સાથે મારી સાહેબી અને સત્તામાં પણ એને અધિક આનંદ આવે જોવામાં. એટલા માટે રાજ્ય મને ને તમને એનાથી દૂર કર્યા. નહીતર એના કાળજાના કટકા જેવી હું ને તમે બ્રહ્મપ્રિયાઓ રાજ્ય દૂર કરે કે જેની સિફત કરવા માટે શબ્દ નથી. એ રાજ્યએ કીધું કે લાડલિયા લાહુત કી જાકી અસલ ચોથે આસમાન, બડી બડાઈ ઉનકી જાકી સિફત કરે સુભાન. મારે કાળજાના કટકા જેવી લાડલી લાહુતની જાકી અસલ ચોથે આસમાન, જે પરમધામથી આ મોલ ન કહીએ તીન મોતી કો, એવા મારા અનમોલ મોતી આ સંસારમાં વિખરાઈ ગયા છે. એને તારતમ રૂપી ધાગાથી સ્વયં રાજ્ય પરોવી રહ્યા છે, એક એકને પરોવી રહ્યા છે. જેને આવવું હોય એ પરોવાઈ જજો, જેને વિદ્રોહ કરવો હોય એ વિદ્રોહ કરજો. એને કીધું તું એમ જ થવાનું છે સંસારમાં. તારતમ રૂપી ધાગો લઈ અને શ્રી કૃષ્ણ પરમાત્મા અમારા રાજ્ય બેઠા છે કે મારી બ્રહ્મ પ્રિયાઓ, મારા અનમોલ મોતી ખૂણે ખાચરે વિખરાઈ ગયા છે. એને હું સ્વયં ભેગા કરીશ, સ્વયં એકત્રિત કરીશ. એ કરી રહ્યા છે એનું કામ, કોઈના કોઈ માધ્યમથી કરી રહ્યા છે. પણ આપણે ખાલી એમાં પોરવાઈ જ જવાનું છે. એ ધાગાની શોભા વધારવાની છે. માળા તમે પહેરો તો મોતીની શોભા ન હોય ભાઈ. તમને એક જૂટમાં રાખ્યા કે ને, એ ધાગાએ રાખ્યા છે. મોતી તો ગમે એવા મોંઘા હશે, પણ ધાગો નહીં હોય તો મોતી વિખરાઈ જશે. ધાગો જ તમને એકજૂટ કરી અને રાખે છે. એ ધાગો છે તારતમ. એ તારતમની અંદર આપણે પોરવાઈ જઈએ. ઓર જો હક્કે દિલ में बाकी होसी अब જો કછું તુમ દેખાઓગે સો રૂહે દેખી. કે રાજજી તમારા મનમાં જે ઈચ્છા બાકી હોય, જે બતાવવાની ઈચ્છા બાકી હોય તે તમે બતાવજો, અમે જોઈ લઈશું. જોવા અમે તૈયાર છીએ. કહેના કહેલાવના ના રહ્યા એસા તુમ દિયા ઇલમ. કે ધણી તમે અમને એવું તારતમ જ્ઞાન પ્રદાન કર્યું છે કે હવે કહેવાનું કે કહેવડાવવાનું કઈ બાકી જ રહ્યું નથી. તુમ બિના જરા હે નહીં, જો જાનો તો કરો ખસમ. તમારા વગર બીજું કંઈ પણ છે જ નહીં, આથી આપ જેવું ઈચ્છો તેવું જ કરો. આ દિલ ખાલી થઈ ગયું, રાજ્ય વગર હવે અંદર કાંઈ નથી. અર્શ તુમ્હારા મેરા દિલ હૈ તુમ આયે કરો યારા, सेज बिछाऊं रुच रुच के यही तुम्हारा विसरा, हर्ष तुम्हारा मेरा दिल है तुम आए કરો આરામ. કે હવે તમે અમારા હૃદયની અંદર પ્રવેશો. બોલીએ સો સબ બંધના એ ભી બોલાવત તુમ, એ સહુર ભી તુમ દેત હો, જો જાનો તો કરો ખસમ. સોંપાઈ ગયું, ઇન્દ્રાવતીનું તન સોંપી દીધું રાજજીને. એમાં આપણે પણ સોંપી દેવાનું કે હે ધણી, હું જે કઈ કરી રહ્યો છું એ તમારા આદેશને આધીન છે. બોલીએ સો સબ બંધન એ ભી બોલાવત તુમ, તમે મારી પાસે આ બોલાવી રહ્યા છો
અને આ વિવેક પણ તમે જ પ્રદાન કર્યો છે. સુંદર સાથની વચ્ચે મને બોલતા તમે કરી, વિવેક પણ તમે આપ્યો. આથી આપ જેવું ઈચ્છો તેવું કરો. એક વખત આધીન થઈ જાય, પરમાત્માના ચરણમાં શરણાગતિ લઈ લઈએ, ત્યારે પછી બધી જ ચિંતા એની હોય. મારે માત્ર એનું ચિંતન કરવાનું હોય. ચિંતા તો એ રાજ્ય કરે કે આજે શું કરશે ને કાલે શું કરશે. આ તાકાત છે આ શરીરની, કે આની અંદર એટલું બધા જની વાત છે કે આની અંદર એટલા મસાલા ભરાયેલા છે અસંખ્ય. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, માન, પ્રતિષ્ઠાની ભૂખ, આટલા વિકાર ભરેલા હોય અને આટલું સરસ બોલાવે તો કોણ બોલાવતા હોય? કોણ બોલતા હોય? એ રાજ્ય કરતા હોય. આપણે કાંઈ ન કરતા હોય. કે એક ડોળા પાણીમાંથી તાજા પાણીનું સરવાણું ફૂટવું ને, તો એ ત્યારે જ ફૂટે જ્યારે ડોળું પાણી ઉલેચી નાખીએ. આપણે જ્યારે વીડો ગાળતા હોય, નદી કિનારે નાના હતા તે કરેલું છે. નાનો એવો રેતીમાં આપણે વીડો ગાળીએ, એવો હોજ, અને એમાં તુરંત ડોળું પાણી આવે. પછી આપણે એને ઉલેચવા જ લાગીએ ત્યારે એમાંથી પછી તાજા પાણીના સરવાણા આવે, તાજું પાણી પીવા યોગ્ય. હવે અહીંયા નદીમાં ડોળું પાણી જતું હોય, એ આપણે જોયું છે. નદી કાંઠે જ વીડો ગારવાનો, 1 ફૂટ પણ દૂર નહીં. અને નદીમાં ડોળું પાણી જતું હોય અને વીરડામાંથી ડોળું પાણી તમે ઉલેચો એટલે એમાં તાજું પાણી આવે. કેમ? એ પરમાત્માની કૃપા છે. એમ મારીને તમારી અંદર અનંત વિકારો ભરેલા છે, પણ એને ઉલેચ્યા રાખીએ. એક એક વિકારને પકડીને બહાર કાઢીએ. જેમ અમારી ઇન્દ્રાવતીએ પરીક્ષા લીધી હતી, બહાર કાઢી અને સાફ કરી દીધા. ત્યારે આ તારતમ રૂપી વાણી અંદર પાણી આવે. સુંદર સાચી એ રાજી મહારાજ કે તમે જે બોલાવો છો, વિવેક બોલાવી પણ તમે રહ્યા છો. વિવેક પણ તમે આપ્યો છે, ધૈર્ય પણ તમે આપ્યો છે, સહનશીલતા પણ તમે આપી છે. મારું કાંઈ નથી. સહનશીલતાની વાત કરીએ તો એક કોક કહી દેતા સામે આપણે કેટલું કહી દઈએ, પણ આપણે ખમી જાય ને એટલે સામેની વ્યક્તિને ખબર પડી જાય. એની અસલિયત બતાવી દે ગુસ્સો કરીને, પણ આપણે ન બોલી ખમી જાય ને એટલે આપણી અસલિયતની એને ખબર પડે કે મારામાં ને એનામાં આટલો ફેર છે. પડે કે ન પડે? એટલે શાંત રહેવાનું. ઇન્દ્રાવતી કહે છે કે બધું તમે જ મને બક્ષિસ કરી છે. ખસમ ખસમ તો કહેતી હો, જાનો ખુદી રહે ના મુझ માહે, ગુના અપની અંગના પર બક્કા में आवत ना है. ઇન્દ્રાવતી ખસમ કે મારા સ્વામી કરીને ઇન્દ્રાવતી ફરી રહી છે, પણ કહે છે કે મારામાં કોઈ અહંભાવ હવે બાકી રહ્યો નથી. તો આ ચોપાઈ 42મી આપણે સમજશું, શ્રવણ કરશું આવતીકાલે. આજે અહીંયા જ સમય પૂરો. વાણી ચર્ચાને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.